મારું નામ યાદવ કપિલ છે. હું ધોરણ 7B માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. આજે હું તમને સોમનાથ મંદિર વિશે થોડુંક કહીશ. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું આ મંદિર સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગને તરીકે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. આ જ્યોતિર્લિંગ વિશે એવું માનવામાં આવે છે કે એનું પૂર્ણ નિર્માણ સૌથી પહેલાં ચંદ્રદેવે કરાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું અને રાવણ પછી કૃષ્ણદેવે ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાને ચંદનની લાકડીઓથી કરાવી હતી. શ્રી કૃષ્ણ ભગવાન પછી ભીમદેવે તેને પથ્થરોથી પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિર ઉપર 6 વખત આક્રમણ થયું છે અને 6 વખત આ મંદિરને પૂર્ણ નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ મંદિરને 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અસ્તુ. આજે હું મલ્લિકાર્જુન વિશે થોડુંક બોલ્યું તો તમે સંતોષ સાંભળે તેવી મારું નમ્ર વિનંતી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં કૃષ્ણ નદીની કિનારે મલ્લિકાર્જુન મંદિર શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણના એક આખો અધ્યાય શ્રી શૈલા સ્કંદ જ્યોતિર્લિંગનું મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગરણે અહીંયા તપસ્યા કરી હતી. આભાર. નમસ્કાર, મારું નામ છે ચૈત્રાંતિમાં. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. મારા નિશાળનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. આજે હું તમને મહાકાલેશ્વર વિશે થોડુંક કહીશ. ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શિવ ભક્તો માટે તેની ભસ્મ આરતીનો લાભ મોક્ષદાયક માનવામાં આવે છે. ઉજ્જૈનના એક રાજા હતા વિક્રમાદિત્ય. તેમના સમયગાળામાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. 4થી સદીમાં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર પહેલાં અસાધારણ મંદિર તરીકે ઓળખાતું હતું, પરંતુ ધીરે ધીરે સમયગાળા જતાં આ 12 જ્યોતિર્લિંગોમાંથી એક મંદિર ગણાય છે. નમસ્તે, મારું નામ છે ચૌહાણ આંચલ. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. હું તમને આજે ઓમકારેશ્વર મંદિર વિશે થોડુંક કહીશ. ઓમકારેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓમકારેશ્વર મંદિર નર્મદા નદીના કિનારે આવેલું ખૂબ જ પવિત્ર ધામ છે. અહીંયા નર્મદા નદી ઓમ આકારે વહે છે, જે કારણે તેનું નામ ઓમકારેશ્વર પડ્યું. શિવપુરાણની પ્રમાણે ઓમકારેશ્વર અને મમલેશ્વરને ભગવાન શિવના રૂપ માનવામાં આવે છે. અહીંયા દર સોમવારે પોતાના પ્રજાને દુઃખ સુખને જાળવી રાખવા માટે નગર ભ્રમણ કરવા માટે નીકળે છે. નમસ્તે, મારું નામ છે રાઠોડ શીતલ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે પીએમસી મેટોડા પ્રાથમિક શાળા. મારો ટોપિક છે વેદનાથ, દેવઘર, ઝારખંડ. આજે હું તમને વેદનાથ વિશે થોડુંક કહીશ. વેદનાથ જ્યોતિર્લિંગને હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વેદરૂપી માનવામાં આવે છે. લોકો પોતાની બીમારીથી મુક્તિ મેળવવા માટે અહીં માનતા માને છે. એવું કહેવાય છે કે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતાના માથા અર્પણ કર્યા હતા. તે જ્યારે 10મું માથું અર્પણ કરવા જતો હતો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને રાવણના બધા માથા પર જેમ હતા તેમ લગાવી દીધા. રાવણે ભગવાન શિવને વરદાન રૂપે પોતાની સાથે લંકા આવવાનું કહ્યું હતું. ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા અને રાવણને ચેતવણી આપી હતી કે જો લિંગ રસ્તામાં જમીન પર રાખવામાં આવશે તો તે ત્યાં જ સ્થાપિત થઈ જશે. યાત્રા દરમિયાન રાવણે લિંગ જમીન પર મૂકી દીધું અને પછી તે પાછો ઉપાડી શક્યો નહીં. નિરાશ થઈને તે પાછો ફર્યો. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાએ ત્યાં પૂજા કરી અને શિવલિંગની સ્થાપના થઈ. અસ્તુ. નમસ્તે, મારું નામ બાબરિયા નિયતિ છે. હું ધોરણ 8C માં અભ્યાસ કરું છું. આજે હું તમને આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે થોડુંક જણાવીશ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણેથી 10 કિલોમીટર દૂર આવેલ છે. માન્યતા પ્રમાણે ભગવાન શિવે કુંભકર્ણના પુત્ર ભીમનો વધ કર્યો હતો. શિવ પુરાણમાં લખાયેલ છે કે પ્રાચીન સમયમાં ભીમ નામનો પરાક્રમી રાક્ષસ રહેતો હતો. તે રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. જ્યારે ભીમને ખબર પડી કે તેમના પિતાને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ દ્વારા મારી નાખવામાં આવે છે,
ત્યારે તે ખૂબ ક્રોધિત થાય છે અને ભગવાન વિષ્ણુને નુકસાન પહોંચાડવા માટે તે હજારો વર્ષો સુધી તપસ્યા કરે છે. તે બ્રહ્માજી પાસે વરદાન મેળવે છે અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર જેવા દેવોને હરાવ્યા બાદ તેઓ પૃથ્વી પર રાજ મેળવવાનું શરૂ કરે છે. તે કામરૂપ દેશના રાજા સુદક્ષિણાને સાથે ભયંકર યુદ્ધ કરે છે. અંતે તે સુદક્ષિણાને હરાવી બંધક બનાવે છે. રાજા સુદક્ષિણા બંધક રહ્યા છતાં તેઓ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેની તપસ્યા કરે છે. જ્યારે તેમને ખબર પડી કે તેઓ પાર્થિવ શિવલિંગ બનાવી તેની તપસ્યા કરી રહ્યા છે ત્યારે તે ગુસ્સે થાય છે અને તેમને મારવાના ઉદ્દેશ્ય ત્યાં જાય છે. તેની શિવ પ્રત્યેની ભક્તિ જોઈ તે શિવલિંગ પર વાર કરે છે. તરત જ ભગવાન શિવ શિવલિંગમાંથી પ્રગટ થાય છે અને કહે છે, હું ભગવાન છું, હું ભીમેશ્વર છું, મારા ભક્તની રક્ષા કરવાનું મને દેખાય છે. ત્યારે ભગવાન શિવ પોતાની ગર્જનાથી ભીમનો નાશ કરે છે. ત્યારબાદ બ્રહ્માજી અને દેવી દેવતાઓ તેમને પ્રાર્થના કરે છે કે તેઓ આ સ્થાન પર નિવાસ કરે. ત્યારબાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહાદેવજી ત્યાં સ્થાપિત થાય છે. નમસ્તે, મારું નામ છે મકવાણા નૈતિક. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે PMC મેટોડા પ્રાથમિક શાળા. હું તમને આજ રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે કહીશ. માનવામાં આવે છે કે શ્રી રામ ભગવાને રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી. જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં એવું આવે છે કે રામાયણ પહેલા લંકા પર હુમલો કર્યા પહેલા રામ ભગવાને ત્યાં સ્થાપના કરી. તેને મંત્ર, ધ્યાન અને નૃત્યનાથી શિવ ભગવાનને પ્રસન્ન કર્યા અને શિવ ભગવાનથી પ્રાર્થના કરી કે તમે અહીં રહો જેથી કરીને પૂરા સંસાર પર આશીર્વાદ રહે. હાલમાં માનવામાં આવે છે કે એને જ્યોતિર્લિંગની પૂજા કરવાથી લોકોને મોક્ષ અને સુખ પ્રાપ્ત થાય છે. અસ્તુ. નમસ્તે, મારું નામ છે કુશવાણી. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ PMC મેટોડા પ્રાથમિક શાળા છે. હું તમને નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે થોડુંક કહીશ. દારૂક નામનો એક દૈત્ય રાક્ષસ દ્વારકા નજીક આવેલા એક વનમાં વાસ કરી રહ્યો હતો. તેના પરથી તેનું નામ દારૂકાવન પડ્યું હતું. શિવપુરાણ મુજબ નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ નકારાત્મક અને દુષ્ટ શક્તિઓથી રક્ષણનું પ્રતીક છે. સુપ્રિયા નામનો એક ધર્મનિષ્ઠ વેપારી ભગવાન શિવનો પ્રખર ભક્ત હતો. તેના પૂજાથી દારૂકને ક્રોધ ચડતો હતો. એકવાર ગુસ્સે થઈ દારૂકે તેની હોળી પર હુમલો કરી તેને કેદમાં લઈ લીધો. જેલમાં હોવા છતાં દારૂકે શિવ ભગવાનની પૂજા કરવાનું બંધ કર્યું ન હતું. તે વાતની ખબર પડતી જ દારૂકે સુપ્રિયા બધા કેદીઓને મારવાનો આદેશ આપી દીધો. ભયથી મુક્ત થઈને સુપ્રિયાએ ભગવાન શિવની પૂજા કરી. ભગવાન શિવે તેને નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થયા. તેને પશુપત નામનું એક શસ્ત્ર આપ્યું. આ હથિયારથી દારૂકની હત્યા કરવામાં આવી. ભગવાન શિવના આદેશથી તેનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ પાડવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ રાઠોડ પિયુષ છે. હું PMC મેટોડા પ્રાથમિક શાળામાં ધોરણ 8C માં અભ્યાસ કરું છું. આજે હું તમને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વિશે થોડુંક જણાવીશ. મોક્ષની નગરી કાશીમાં ગંગા નદીના કિનારે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ સાક્ષાત મુક્તિદાયક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. અહીંયા રોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરને વિશ્વેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પ્રલયકાળ શરૂ થશે ત્યારે ભગવાન શિવ પોતાના ત્રિશૂલ ઉપર આ મંદિરને ઉપાડી દેશે અને જ્યારે ફરીથી સૃષ્ટિની શરૂઆત થશે ત્યારે પુનઃ પ્રસ્થાપિત કરશે. અસ્તુ. નમસ્તે, મારું નામ વેકરિયા વૃષિકા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ PMC મેટોડા પ્રાથમિક શાળા છે. આજે હું તમને ત્રંબકેશ્વર મહામંદિર વિશે થોડું કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળો. તેવી મારી વિનંતી. આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર મહારાષ્ટ્રમાં ઉપસ્થિત છે. આ લગભગ નાસિક શહેરથી 28 કિલોમીટર દૂર ત્રંબક ગામમાં આ ત્રંબકેશ્વર મહામંદિર આવેલું છે. 15 ફીટની ઊંચાઈના કિલ્લાએથી રચાયેલું છે. પ્રાચીન કાળમાં એવું માનવામાં આવે છે કે ત્રંબક નામના ઋષિ અહીંયા તપ ધરતા હતા અને પોતાના પાપ ધોવા માટે તેને ગંગા નદીને અહીંયા લાવી તેવી તેને શિવ ભગવાનને તપસ્યા કરી. અત્યંત તપસ્યા બાદ શિવ ભગવાન પ્રસન્ન થયા અને તેને ગંગા અહીં લાવી. તેથી ગોદાવરી નદીનો જન્મ થયો અને ત્રંબક ઋષિએ પોતાના પાપ ધોયા.
અને ભગવાન શિવે વિચાર્યું કે અહીંયા નિવાસ કરાય એટલે તેને અહીંયા નિવાસ કર્યો અને તેથી તે ત્રંબકેશ્વર મહામંદિર વિશે જાણીતું થયું. દર સોમવારે તેની રથયાત્રા તરીકે ભગવાન શિવને આખા ગામમાં ફેરવવામાં આવે છે. શું તમને ખબર છે ત્રંબકેશ્વર મહામંદિર નામ કેમ પડ્યું? ત્રંબકેશ્વર મહામંદિર 3 ભગવાનને પૂજાય છે અને શંકર ભગવાનની 3 આંખો હતી. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 ભગવાનને પૂજે છે, તેથી તેને ત્રંબકેશ્વર મહામંદિર વિશે જાણીતું થયું અને તે કાળા પથ્થરોથી બનેલું છે. ભક્તો અહીંયા ખૂબ માનતા રાખે છે અને પોતાના પાપ ગોદાવરી નદીમાં ધોવે છે. અસ્તુ. નમસ્તે, મારું નામ વાગડિયા માહી છે. હું ધોરણ 7 બીમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. તો હું તમને આજે કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે થોડી માહિતી આપીશ, તો તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. કેદારનાથ હિમાલયમાં આવેલું છે. હિમાલય પર્વતમાળામાં ગૌરીકુંડથી 17 કિલોમીટર ઉપર મંદાકિની નદી પાસે સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ મહાભારતના સમયથી જ હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે હિન્દુ ધર્મ પાંડવો શિવજીની શોધમાં હિમાલય પર્વતમાળામાં નીકળ્યા હતા, પરંતુ શિવજી તેમનાથી બચવા માંગતા હતા એટલે તેમણે નંદી એટલે બળદનું રૂપ ધારણ કર્યું હતું. જોકે ભીમે નંદીના સ્વરૂપમાં આવેલા શિવજીને ઓળખી લીધા હતા અને તેમણે પકડવા તેઓ જમીનમાં ગાયબ થઈ ગયા હતા, પરંતુ નંદીની ખૂંદ એ ભીમના હાથમાં આવી ગઈ અને આ ઘટના બાદ હિમાલયમાં કેદારનાથ જ્યોતિર્લિંગ સ્થિત કરવામાં આવ્યું છે અને કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે. અહીંયા પ્રતિકૂળ જળવાયુના કારણે એપ્રિલથી નવેમ્બર સુધી દર્શન કરવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું. બદ્રીનાથ અને કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે. બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડના 2 મુખ્ય યાત્રાધામ છે. અસ્તુ. નમસ્તે, મારું નામ બાટાવે મીરા છે. હું ધોરણ 7 એમાં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ પીએમસી મેટોડા પ્રાથમિક શાળા છે. હું તમને આજે ધૃષ્ણેશ્વર વિશે કહીશ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો અલારા ગુફાની પાસે શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ બધા જ્યોતિર્લિંગમાંથી સૌથી નાનું જ્યોતિર્લિંગ છે. પુરાણો અનુસાર દેવગિરી પર્વત પાસે સુધર્મા નામનો બ્રાહ્મણ અને તેની પુત્રી સુધા અને તેની પત્ની સુધા સાથે રહેતો હતો, જેને કોઈ સંતાન ન હતું. સુધાના કહેવાથી સુધર્માએ તેની બહેન ઘૃષ્ણા સાથે લગ્ન કર્યા. શિવ ભક્તિ ઘૃષ્ણાની પૂજા કરવાથી તેને પુત્ર પ્રાપ્ત થયો, પરંતુ પાછળથી ઈર્ષાથી સુધાએ ઘૃષ્ણાના પુત્રની હત્યા કરી નાખી અને તેનું શરીર તળાવમાં ફેંકી દીધું. પરંતુ ઘૃષ્ણા વિચલિત થયા વિના શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. ભગવાન શિવ પ્રગટ થયા, પુત્રને જીવિત કર્યો અને સુધાને સજા કરવા ગયા, પરંતુ ઘૃષ્ણાના કહેવાથી સુધાને માફ કરી દીધી. ભગવાન શિવ અહીં ધૃષ્ણેશ્વર પોતાના રૂપમાં અહીં સ્થાપિત કર્યા છે, જે આ લોક અને પરલોક બંનેનું કલ્યાણ થાય છે. આભાર.